હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું હોય તો અહીંયા આપણે સરસ મજાનો એવો વિડીયો બનાવીશું. વજન ઘટાડશે આ પાવડર. સિમ્પલ, સરળ. બપોરના ભોજન પહેલાં તમારે 1 ચમચી આ પાવડરનું સેવન કરવાનું છે 1 કલાક પહેલાં. એ પણ હુંફાળા ગરમ પાણી સાથે. તમારું વજન આપોઆપ ઘટવા લાગે છે. જ્યારે પણ તમે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરો છો ત્યારે ભૂખ કરતાં ઓછું જમવું, નિયમિત રીતે થોડું ચાલવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને દિવસમાં 2 થી 3 વાર હુંફાળું ગરમ પાણી પીવું. 1 મહિના સુધી તમારે બેકરી આઇટમ બંધ કરવાની. ઘઉંની અને ભાતની કે મેંદાની વસ્તુ ખાવાની નથી. બહારની વસ્તુ કોઈ ખાવાની નથી. તમને એવું લાગે કે બહારનું તૃપ્તિબેને ઘઉંની ના પાડી છે, પણ હું પંજાબી શાકની પણ ના પાડું છું. જે જમો તે હોટલનું નહીં, ઘરનું જમો, ભૂખ કરતાં ઓછું જમો. તમારા ડાયટની અંદર લીલા શાકભાજી વધારે સામેલ કરો. ચલો બનાવે વેટ લોસ પાવડર. હવે આ પાવડર બનાવવા માટે આપણે રસોડામાં જઈએ. રસોડાની બરણી ખોલી અને સૂકા ધાણા 1 ચમચી લઈ લીધા. કારણ કે સૂકા ધાણા તો અત્યારે મારા ઘરમાં હતા, ઘણા બધા ધાણા જીરું બનાવવા માટે લીધા હતા. આપણે 12 મહિનાની વસ્તુ ભરીએ એની અંદર આપણે સૂકા ધાણા આપણા બધાના ઘરમાં આવતા હોય છે, પરંતુ આપણે આ ધાણા ઘરમાં રાખતા નથી, બધું ધાણા જીરામાં વાપરી નાખીએ છીએ. હવે આ વિડીયો જોયા પછી તમે 250 ધાણા તો રાખશો જ તે, કારણ કે આ ધાણા આપણી હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે. આ ધાણા બહુ ઠંડા, આપણા શરીરની જઠરાગ્નિ શાંત કરે છે, આંખોની રોશની વધારે છે. નિયમિત રીતે આ ધાણાનું પાણી, રાત્રે ધાણા પલાળો, સવારે તમે એ પાણી પીવો તો પણ તમારું વજન નહીં વધે, કારણ કે પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ રાખે છે. તો અહીંયા લીધા છે આપણે 20 ગ્રામ જેટલા સૂકા ધાણા. વજન ઘટાડવા માટે બેસ્ટ છે. 20 ગ્રામ આપણે વરિયાળી લઈએ. વરિયાળી આપણે હેલ્થ માટે એટલા માટે ઉપયોગી છે કારણ કે વરિયાળી આપણા શરીરના ખોરાકને તુરંત પચાવવાનું કામ કરે છે. વરિયાળી આપણા શરીરને શાંત કરવાનું, આપણા શરીરની ગરમીને શાંત કરે છે, આપણા શરીરની નર્વસ સિસ્ટમને પોઝિટિવ કરવાનું કામ કરે છે અને સાથે આપણી ચરબી ઓગાળવાનું કામ કરે છે. ત્રીજી વસ્તુ છે 20 ગ્રામ અજમો. આ અજમો એટલા માટે કે આપણા શરીરનો જે ખોરાક છે ઇઝીલી પચાવવાનું કામ કરે છે, એટલા માટે. અને 20 ગ્રામ કાળી જીરી. આ 4 જ વસ્તુ લેવાની છે. કાળી જીરી 20 ગ્રામ. કાળી જીરી ફૂલ કડવી, આપણા શરીરની અંદર કડવાશ થાય એમ સારું, કારણ કે આપણા શરીરની અંદર, આપણી હ્યુમન બોડીની અંદર થોડી કડવાશ જવી જોઈએ. આપણા શરીરના ગંદા બેક્ટેરિયા હોય એ વધે, એના કારણે આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે, ફૂડ પોઈઝન થાય છે અને પછી આપણા શરીરની અંદર આપણે બીમારીનો શિકાર બનતા હોય છે. તો અહીંયા બીમારીમાંથી પણ બચાવશે, રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે અને સાથે સાથે તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે. એટલા માટે આપણે અહીંયા ઉપયોગ કરીશું સરસ મજાની આ 4 વસ્તુનો. આ 4 વસ્તુ એવી છે જે તમે ભોજન પહેલાં લેવાની છે. ઓકે, ભોજન પછીને ક્યારે? તો બપોરના ભોજનના 1 કલાક પહેલાં તમારે આ વસ્તુને લેવાની છે, જેના કારણે બપોરે તમે જે જમો છો એ તુરંત પચી જાય. એના માટે તમારે કોઈ યોગા, એક્સરસાઇઝ કે વોકિંગ કરવાની જરૂર રહેશે નહીં. તો ચલો આપણે સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવી લઈએ. તો અહીંયા આપણે આ 4 વસ્તુઓમાંથી આપણે સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવીને રેડી કરી લીધો છે. આ પાવડર મેં તમને કહ્યું એમ કેવી રીતે લેવાનું છે પહેલાં જ કહી દીધું છે. બપોરના ભોજન પહેલાં 1 ચમચી આખી ભરી અને ગરમ પાણી સાથે લેવાનું છે અને 1 કલાક પછી તમારે ભોજન કરવાનું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારા શરીરની ચરબી ઘટશે, પાચન તંત્ર સ્ટ્રોંગ થશે, સાથે સાથે કુદરતી રીતે તમારા શરીરમાં જે B12 નથી બનતું એ B12 પણ બનવા લાગે છે, કારણ કે જે આપણા શરીરની અંદર વિટામિન કે અને B12 છે તે આપણા શરીરને પાચન તંત્રમાંથી બને છે. તો એ આપણું પાચન તંત્ર નબળું પડે એટલે સૌથી પહેલી આપણને B12 ઉણપ સર્જાય છે. તો અહીંયા તમારું પાચન તંત્ર ઠીક થશે તો કુદરતી રીતે આપણા હ્યુમન બોડીમાં જેમ નાનપણથી B12 બનતું હતું એવું બનવા લાગશે, કારણ કે તમારું પાચન તંત્ર છે થઈ જશે ઘોડા જેવું. અને અહીંયા જે પાવડર બનાવવા માટે જેટલી વસ્તુ લીધી છે એ છે ચરબીની દુશ્મન. 1 મહિનામાં ચરબીને ખેંચીને બહાર કાઢી લેશે. સૌથી પહેલાં જ્યારે પણ તમારે આ પાવડરનું સેવન કરો ત્યારે દિવસના સવાર બપોર સાંજ 3 ગ્રામ 3 ટાઈમ હુંફાળું ગરમ પાણી પીવાનું છે અને પાણી થોડું વધારે પ્રમાણમાં. બીજું ઠંડુ નોર્મલ પાણી પીવો તો એ પણ થોડું વધારે પીવાનું, જેના કારણે તમારા શરીરના ગંદા કચરા છે મળમૂત્ર દ્વારા વધારે ઝડપથી બહાર નીકળે. થોડું ચાલો, ભૂખ કરતાં ઓછું જમો બસ, અને સાથે સાથે તમે મન શાંત રાખો. આટલું કરશો એટલે તમારું વજન આપોઆપ ઘટવા લાગે છે. તો આશા રાખું છું સરસ મજાનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.